એક મસ્ત વાર્તા। એક નાનકડા ગામમાં રમેશભાઈ પોતાની દીકરી મિતાલી સાથે રહેતા હતા। મિતાલી તેની માં વહેલી ગુમાવી ચૂકી હતી, તેથી રમેશભાઈ જ માં અને બાપ બંનેનો ફરજ નિભાવતા। સવારે વહેલા ઉઠી મિતાલી માટે નાસ્તો બનાવવો, તેને શાળાએ મૂકવા જાઓ અને રાતે તેની સાથે બેસીને પાઠ ભણાવો, આ બધું જ તેમની રોજની આદત હતી। મિતાલી જ્યારે હારી જતી ત્યારે પિતા તેને કહેતા, દીકરી, ભૂલ કરવી ખોટું નથી, હાર માની જવું ખોટું છે। આ શબ્દ મિતાલીને હંમેશા હિંમત આપતા। રમેશભાઈ પોતે ઓછી કમાણી કરતા છતાં દીકરીના સપના માટે ક્યારેય કંજૂસી ના કરતા। એક દિવસ મિતાલીને ઇનામ મળ્યું ત્યારે તેને પિતાના પગે લાગીને કહ્યું, પપ્પા, આજે જે છું એ તમારા કારણે છું। રમેશભાઈની આંખોમાં આનંદના આંસુ આવી ગયા। બાપ અને દીકરીનો આ સંબંધ પ્રેમ, ત્યાગ અને વિશ્વાસનું સુંદર ઉદાહરણ હતો। જય શ્રી કૃષ્ણ।